મૂછ મરડે બાકી માઈ કાંગલા ને સામે કોઈ દી મારો રાણો મૂછ ઉપર હાથ દિલ્હીનો બાદશાહ અકબર હામો આવે કોણ મહારાણા મૂછ ઉપર હાથ નાખે રાંધી બાંધીની હામો કોઈ દી રાણો મૂછ નો મરડે કહેવાનો અર્થ આને અર્ધાંગના કહેવાય અને કોની સામે મૂછ ઉપર હાથ નાખવો અને કોની સામે નહીં એની પણ આમાં એને ટકોર કરીને એને સમજણ આપી છે રાજપૂતાની એટલા માટે મેઘાણીજી કહે છે કોઈયા ભમાવું ગેલ ચાલો લે જીજા ભાઈ લે
એવી બધાયની હોય મા વિના આધાર ન હોય કળ વિના બળ નહીં એટલે બધાયના માટે જેની જે કુળદેવી હોય એના માટે દુનિયાના ફળથી માથે જરૂર પડે તેની આ રાજબાઈને ચરાડવાને ટીકે ભલે હું બેઠી હું પણ અવાજ કરજે આવજે રાજલ ઉદાની હો હાથ દિયા અને આઈ જો આવત ના તો ભલે ભૂલ ને તને વાતે વચાવત ના દુનિયાના ફળથી માથે આવી ઉભી તો માનજે કે રાજલ ઉદાની આવી છે એટલા માટે
ગાઈ નાખ્યું તો પણ પાછી એક ફરમાઈશ આવી ટેકડી લઈ લો. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, ચાંદિયાના ટેકડી તો ભાગત મોખા.
એ બધા બેઠેલા ને છેલ્લે કહેતો જાઓ દ્વારકાના દેવની વાત જ ન થાય શું કામ શ્રદ્ધા અને વિશ્વાસની વાત સાંભળજો મહાભારતનું યુદ્ધ શરૂ હતું દિવસો પછી દિવસો વીતવા માંડ્યા યુદ્ધ શરૂ છે કઈ યોદ્ધાઓ કપાય છે ગરગત સુફટ ફેરીને ફરી દરનાદ ભયંકર નોબત કો મારું રાગ ફટન ભલો લગતો ઉછળે ઉકળે ભરત બીરન કો વાજે ઢોલ ભેળાવ સમર સધે ઉત્સાહ બઢાઈ સુદોષ ભયો મહાભારત યુદ્ધ ભયંકર ભાગા સારથી નાથ પાર્થ લર્યો યુદ્ધ ચાલુ છે એક દિવસ રાત્રે અંધારું થયું દિયાચમાં પછી દુર્યોધનને હક નથી થતું એટલે પોતાના તંબુમાંથી નીકળી દાદા ભીષ્મના તંબુમાં જાય છે કોણ દુર્યોધન જૈન મીડો બોલવા ભીષ્મ પિતાને કીધું પિતામાં ગાડે મારે બેઠા છો ગીત બીજા ના ગાવશો તમારે પાંડવોને નથી મારવા તમારે એવું હોય તો પછી એના ભેગા જ વયા જાઓ તમારા યુદ્ધમાં અનીતિ છે હવે દુર્યોધન અનીતિની નીતિની વાત કરે એટલે અચરજ લાગે ને તમારે નથી યુદ્ધ કરવું સાચું તમારે પાંડવોને નુકસાન નથી કરવું તો પછી એની હારે વયા જાઓ બોલવા માંડ્યો ટૂંકમાં બકવા માંડ્યો પછી ભીષ્મ પિતાએ ઊભા થઈને એટલું કીધું કે એમ કે હા તો સાંભળી લે દુર્યોધનની સામે દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરી કાલ હવાનો સૂરજ ઉગે ને આથમે ત્યાં સુધીમાં વાસુદેવ ચક્રને ધરે તો તુમકો મુખ ન દિખાવ લાદે મેરી ગંગા જનની અને શાંતન સુતન કહાવ હા હા ગંગાનો દીકરો કાલ હવાનો સૂરજ ઉગે ને આથમે ત્યાં સુધીમાં કા તો કૃષ્ણ હાથમાં હથિયાર ધારણ કરે અને નકર ધરતી માથે અર્જુનને જીવતો રહેવા દઉં તો હું ગંગા પુત્ર ભીષ્મને મારી પ્રતિજ્ઞા છે હોઈ જા હરખાતો દુર્યોધન ઉઈ ગયો તંબુમાં પણ અહીંયા પીડા ઉપડી કોને ખબર દ્વારકાધીશને આને ભગવાન કહેવાય આપણો હા અખિલ બ્રહ્માંડનો માલિક ઈને પીડા ઉપડી પોતાના તંબુમાંથી નીકળી યુધિષ્ઠિરના તંબુમાં પડદો આમ કરીને જોયું તો યુધિષ્ઠિર ભાલાને ધાર કાઢતા હતા ભાલું ગહતા હતા પડદો આમ કરી નાખ્યો ભીમના તંબુમાં જઈને આમ પડદો કરીને જોયું ભીમ ગદા હમણી ગયા સહદેવ અને નકુલના પડદામાં તંબુમાં જઈને આમ જોયું સાનું તો બે એક તલવારને ઝેર પાતો હતો બીજાને તંબુમાં જોયું તો એક તલવારને ધાર કાઢતો હતો મિત્રો 18 શ્રેણીમાં એક બાજુ 7 ને એક બાજુ 11 કોઈ પણ સૂતો નહોતો રાજમાં શું કામે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે બોમ્બના ગોળા વરહવાના છે કાલે બોમ્બ અત્યારની ભાષામાં કહું છું અને ઈ બધા જ્યારે જાગતા હતા ત્યારે છેલ્લે અર્જુનના તંબુમાં જઈને કૃષ્ણ કનૈયાએ આમ જોયું ને મરદનું ફાટ્યું એટલા હજારો માણસમાં એકલો અર્જુન હૂતો તો ભલા માણસ હા સાંભળજો અર્જુન હૂતો તો ઘસઘસાટ ડાબા હાથનું ઓસીકું જમણા નિતંબની માથે જમણો હાથ ઘસઘસાટ હૂતો તો આમ જમણા પગના અંગૂઠામાં આમ કોયડો માર્યો ચાબુક માર્યો ફળાક કરતો બેઠો થયો અર્જુન લે પ્રભુ અત્યારે તમે કે અર્જુન તને નિંદર આવે છે અરે પ્રભુ અત્યારે રાતે તો નિંદર જ આવે ને એમ નહીં તને નિંદર આવે છે એટલે ભગવાન રાતે ભગવાન નહીં તો હું કઈ અત્યારે નિંદર જ આવે ને એમ નહીં રમત કરમાં મારા હામી મજાક કરીમાં તને ખબર છે દાદાએ પ્રતિજ્ઞા કરી છે કે કાલ હું હથિયાર ધારણ ન કરું તો તું ધરતીમાંથી જીવતો નહીં એવો કે પણ એ તો હવાય ને હવે સાંભળજો અર્જુન કહે છે ઈ તો ભગવાન હવાય ને કે એમ કરમાં મજાક કરમાં અર્જુન ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે ધરતી આકાશ જળ તેજ અને વાયુ આ પંચ તત્વ જેના શુક્રને સ્પર્શ ન કરી શકે દાદાએ પ્રતિજ્ઞા કરી છે અને તને નીંદર આવે છે હવે અર્જુન બોલ્યો એ સમજાઈ જાય તો આપણને બધાને વાંધો ન આવે અર્જુન કે મારો કૃષ્ણ જાગે છે ને એટલા માટે હું હૂતો છું હા મારો દ્વારકા વાળો જાગે છે ને એટલે હું હૂતો છું જેથી દ્વારકા વાળો હોઈ જાય પછી મને નીંદર નહીં આવે આને શ્રદ્ધા કહેવાય અર્જુનને સંબોધી મને તમને દ્વારકા વાળાએ કીધું છે अर्जुन है मेरो प्राण मैं हूँ अर्जुन को प्राण अर्जुन की जीवनी सो जीवनी हमारी है एक बार એટલું સમજાઈ જાય ને મસવેદ કરવાનું હતું જ્યારે દ્રૌપદીના સ્વયંવરમાં ત્યારે અર્જુનને ભગવાને બહુ સમજાવ્યો આવી રીતે ત્રાજવામાં પગ રાખજે સ્થિર પગ રાખજે શરીર સ્થિર રાખજે દેકારા પડકારા ક્યાંય ધ્યાન દેતો નહીં ઉપર માછલી ફરતી છે નીચે પાણી છે પાણીમાં જોવાનું તીર ઉપર મારવાનું આંખ વીંધવાની સ્થિરતા ધીરતા ગંભીરતા બધુંય તારી યોગ શક્તિ જે હોય એને સ્થિરતામાં લઈ આવી અને અર્જુન બાણ ઉપર મારવાનું જોવાનું નીચે આંખ ઉપર વીંધવાની બહુ સમજાયું છેલ્લે અર્જુન જોઈ રહ્યો
આ બધું મારે જ કરવાનું કે ઈ તો તારે જ કરવાનું, સ્વયંવર તારે જીતવાનું છે ને. કે તો તમે ભગવાન તમે શું કામના કે તારાથી નહીં થાય ઈ હું કરીશ. કૃષ્ણ ભગવાન અર્જુન કે મારાથી હું ન થાય, હું અર્જુન છું, ગમે ઈ થાય એમ કે હા. તો સાંભળી લે અર્જુન, પાણીને સ્થિર હું કરી દે ઈ તારી તાકાત નથી. હા 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 હા, કુટુંબમાં, નાયકમાં, પરિવારમાં, ગામમાં બધુંય આપણાથી થાય, કામ કરી નાખું, તેમ કરી નાખું, પણ જ્યારે પાણી કલેશ રૂપી પાણી ડોળાય ને એને સ્થિર તો દ્વારકા વાળો જ કરી શકે ભલા માણસ, બીજું કોઈ પાણીને સ્થિર કરે. મસલતમાં બીજા કેટલાય કાણાવરી આવતા હતા પણ સ્થિર કોણ કરે? પાણી હલતું હતું એટલે નીચે આંખ ન દેખાય માછલીની, પણ પાણીને સ્થિર દ્વારકા વાળો કરે. એટલા માટે ભક્તો ગંગાનો
સ્તુતિ એકાદ કડીમાં અમારા આપા કાળા બરદાને ધૂત રચના છે. મોગલ છેડતા કાળો ના કાળુડો નાગ બદલને મોગલ છેડતા કાળો નાગ બદલને મોગલ છેડતા કાળો નાગ બદલને આ મોગલ હા રૂપલમાં અમારા રામપરા એમના ભક્તો ઘણા અહીંયા મારા સેવક છે એટલા માટે કે રૂપલમાં ના ચરણોમાં તને નામનો કરો રામપરા વાળી માવડી મારા દુઃખ
પાળો રંગ રેલિયો ઘેરે જાઉં મારા માથે સે જમના ઘેરે ઘેરે જાઉં નથી સોનો પાળો રંગ રેલિયો ઘેરે જાઉં નથી આવતા અમે તારું તો આવીને ન આવ્યા ઘેરે જાઉં તું નથી અમે તારું તો આવીને ન આવ્યા ઘેરે જાઉં હવે તો સદવાના ઘેરે ઘેરે જાઉં
તો મહેમાન આવે રગડે તો